સદાકાળ અનુભવમાં ભગવાન આવે છે આવવો ન જોઈએ. બરાબર. અભિન્ન એકાકાર તાદાત્મા હોય, અનન્ય હોય તો જ અનુભવમાં આવે છે. બરાબર. એટલે અનુભવમાં આવી રહ્યો છે એનો મતલબ છે કે અભિન્ન છે. અભિન્ન છે. ભેદ હોય તો અભિન્ન અનુભવ જ ન થાય. ભિન્નમાં અનુભવ ક્યાંથી થાય? અભિન્નમાં અનુભવ થાય. બરાબર. એટલે જ્ઞેય અનાદિ અનંત છે. બરાબર. એમાં જરાય ફેર નથી. નહીં, બરાબર. બરાબર છે. અને આપણે ભજનમાં આવ્યું, ભજનમાં તમે લીધું હતું ધ્યેય બી ગાયક ને જ્ઞેય બી ગાયક. એ તો એમાં ભજનમાં હતું. હે એ ભજન કોણે બનાવેલું? ભાઈ સાહેબ. ધ્યેય બી ગાયક और ये भी मैं तारा हमें જોયું હતું, મને બહુ ગમ્યું. ઈ આમ કહ્યું હતું મેં, ધ્યેય બી ગાયક જ્ઞેય બી ગાયક. વાહ. ધ્યેયમાં શું લેશો ને જ્ઞેયમાં શું લેશો? બીજા કયો. ધ્યેયમાં તો બરાબર બોલો. પણ સરળતા બિન એવો ગાયક છે. હા, અને પણ ધ્યેયમાં છે શું? અસ્થિરપણે. અનંત ગુણમય. હા, અનંત ગુણમય છે. અને જ્ઞેય પર્યાયમય, ઉપયોગમય છે. ઉપયોગમય છે. બસ એટલું જ. ઓલું ગુણમય છે અને આ ઉપયોગમય છે, જ્ઞાનમય. બસ એટલું. એમાં રાગ નથી જ્ઞેયમાં. નહીં. જળભાવ ક્યાંથી જ્ઞેયમાં આવે? બરાબર. વેદનાન થતા તો આત્મજ્ઞાન ઉદય પામે છે, પણ વેદના ન થાય તો પણ, પરંતુ એ પહેલા પણ આવો અનુભવ બધાને થઈ રહ્યો છે. અને છતાં અનાદિ બંધના વશે બસ થઈ ગયો છે, એટલે એનું ભાન નથી રહેતું. આત્મા અનુભવાઈ રહ્યો છે છતાં આત્મજ્ઞાન જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, એને બદલે જ્ઞાનમાં રાગ જણાય છે, રાગ થાય છે. રાગ થાય છે ને રાગ જણાય છે. આત્મામાં થાય છે ને આત્મામાં જણાય છે. એ બંધની વસ થઈ ગઈ. થાય છે ને જણાય છે, એમાં શું બે દોષ આવ્યા? શું? કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. મારે એને પૂછવું જોતું તો તમને પૂછ્યું. આત્મામાં રાગ થાય છે અને રાગ આત્મામાં જણાય છે. થાય છે એ કરતા બુદ્ધિ અને જણાય છે બે દોષ છે. રાગ થતું નથી, જણાતું નથી. જ્ઞાન થાય છે, જાણનાર જણાય છે. બસ જ્ઞાન થાય છે ને જાણનાર જણાય છે. એમ જ છે નિરંતર. આચાર્ય ફોનમાં કહ્યું ઉપયોગથી અનાદિ અનંત ભેદ છે, રાગથી અનાદિ અનંત ભેદ છે. તો જ આ લખી શકે ને. આ પારો એ બતાવે છે ભિન્નતાનો પારો છે. ઉપયોગથી અભિન્નતાનો ઉપયોગ જ્ઞેય છે. એવી વસ્તુ છે. શું કહું તમે? ધ્યેયથી પણ અનુભવ થાય, જ્ઞેયથી અનુભવ થાય. ઉપયોગમાં આત્મા જ્ઞાનદાર જણાય છે, એમાં અનુભવ થઈ જાય. જ્ઞેય છે ને ધ્યેય આશ્રિત અનુભવ ને જ્ઞેય આશ્રિત અનુભવ. કારણ કે જ્ઞાયક પોતે ધ્યેય છે ને જ્ઞાયક પોતે જ્ઞેય છે ને. એટલે જ્ઞાયક આશ્રિત જ છે. જ્ઞાયક આશ્રિત, જ્ઞાયક આશ્રિત. પણ એના જે બે રૂપ છે, બે ભેદ છે, એમાં કોઈને આમ ધ્યેય આશ્રિત થાય ને કોઈને જ્ઞેય આશ્રિત થાય છે. આશ્રિત એટલે એનું સ્વરૂપ જાણતા. એને એમ કે જાણનાર જણાય છે એમ. અકર્તા ના આવ્યું પણ જાણનાર મને જણાય છે. એમાં અકર્તા આવી ગયો. જાણનાર જણાય છે એટલે જાણનાર લીધો કે નહીં લીધો? એ તો પછી કરતા ન રહ્યો ને. બહુ શાંત છે, બહુ શાંત છે. આ ફેક્ટ છે.
ચલો પછી. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અવાલ ગોપાલ સૌને એમ કે અનુભવમાં તને આવી રહ્યો છે અને તને દેખાતો નથી એમ, પરંતુ એમ બરાબર છે. અમને તો અનુભવમાં આવી ગયો છે અને તમને અનુભવમાં આવે છે, તને દેખાતો નથી. અવાલ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં જો બેન સભે કે કામ કરી નાખ્યું, હાજી એકલું સ્વપ્રકાશક રાખ્યું બેન. બરાબર અનુભવના કાળમાં સ્વપ્રકાશક ન હોય, બરાબર યાદ નહીં કરતા. નહીં અને ફરી અંદર જવું હોય તો સ્વપ્રકાશક યાદ નહીં કરતા. બરાબર એક વખત અનુભવ કરવો હોય તો પણ સ્વપ્રકાશક, અને ફરી અનુભવ કરવો હોય તો પણ સ્વપ્રકાશક ही है स्वभाव से, સ્વભાવ એવો છે. પોતે જ આમાં લીધું પોતે જ અનુભવમાં આવતો, એટલે જાણવામાં આવે, પોતે બીજું જાણવું નથી આવતું. બીજું કાંઈ જાણવાનું નથી આવતું. એટલે એનો અર્થ ભીન છે જાણવું નથી આવતું, અને અભિન્ન છે જાણવામાં આવે છે. એ અભિન્ન ધ્વનિ છે આમાં બેન. બરાબર. અને ભીન જાણવું નથી આવતું, રાગાદિક કે દેહાદિક જાણવું નથી આવતું. આ પારો બહુ ઊંચો છે. પોતે જ અનુભવમાં આવે છે, પોતે જ અનુભવમાં આવે છે. નિરંતર અને સૌને પોતે જ અનુભવમાં આવે સમયે સમયે. કેમ કે ઉપયોગમય છે ને, તો ઉપયોગમાં ઉપયોગ છે તો ઉપયોગમાં ઉપયોગ જ જણાય, બીજું નથી ક્યાંથી જણાય એમ કે છે. બરાબર. સંબર અધિકારની ગાથામાં સંબર થવા પહેલા એ જાણનારો એને જણાય છે, પછી સંવર થઈ જાય છે. જાણનારો જણાય છે એમ જાણે એનું નામ સંવર છે, એનું નામ સદુપયોગ થઈ ગયો. વાહ, ગાથા એ બહુ ઊંચી છે, વેદનાની પરાકાષ્ઠા છે. કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારું ભેદ જ્ઞાન, સકળ કર્મના સંવરનો ઉપાય બતાવ્યો, મિથ્યા દોરત કસાયો બધા. ચાલો, અનુભવમાં આવતો હોવા છતાં પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. બરાબર. રાગ મારામાં થાય છે ને રાગને હું જાણું છું, એને વશ થઈ ગયો, બંધને વશ. જાણતો નથી અને જાણું છું, કરતો નથી ને કરું છું. કરતો નથી છે બિન એટલે કરતો નથી, અને બિન છે માટે જાણતો નથી, છતાં કરું છું ને જાણું છું, એમાં રોકાઈ ગયો. એમાં એકતા થઈ ગઈ. કરું છું ને જાણું છું એમાં એકતા એકપણાના નિશ્ચયથી એકપણાનો નિશ્ચય થઈ ગયો, નિર્ણય થઈ ગયો કે આત્માને રાગ એક જ હોય ને, બે ચીજ ક્યાં છે? કરું છું ને જાણું છું, બસ કરું છું ને જાણું છું, તો એમાં એકપણાનો નિશ્ચય થઈ ગયો. મૂળ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું. આ અનુભૂતિ છે તે જ હું છું. અનુભૂતિ એટલે ઓલો અનુભૂતિ સ્વરૂપ ભગવાન. આજે આગળ લીધું. હા, જ્ઞાનમય આત્મા જે જ્ઞાનથી અનન્ય છે, જે પોતે અનુભવમાં આવે છે, એ હું છું એમ નથી થતું. બે ધ્યેયથી અનુભવ થાય છે, જ્ઞેયથી અનુભવ થાય છે. પક્ષપાત નહીં રાખવું. અભેદ જ્ઞેય તો ચમત્કારિક વાત છે. આમાં અભેદ છે, અભેદ લીધું છે ને, અનુભવમાં આવી રહ્યો છે. ઉત્તર દેશે. તાદાત્મ્ય છે એ વાત તારી સાચી છે, તો પણ જ્ઞાન ને સેવતો નથી, રાગ ને સેવે છે. તાદાત્મ્ય તો છે, તો તાદાત્મ્ય માનતા નથી, ભેદ કરતા है ज्ञान में. अभेद पने देखे तो આજે બહુ વિચાર સરસ આવ્યા હતા. એ તમને કહ્યું કે 5 જ્ઞાન ને 5 જ્ઞાન પ્રગટ થાય છે. 8 ભેદ જ્ઞાનના 8 ભેદ. એક કર્મગ્રંથ છે, બરાબર, પણ ઉપયોગ કર્મગ્રંથ નથી. ઉપયોગ
ઉપયોગથી અનન્ય છે આત્મા. ઉપયોગી આત્મા જ છે, ઉપયોગમય છે આત્મા. મય છે. એ બેનને ફોનમાં કહ્યું હતું. એ તો જીવ છે, ઉપયોગ તો જીવ છે. એનું જીવન એનું લક્ષણ છે, એનું લક્ષણ છે બેન, એનું લક્ષણ છે. લક્ષણના અભાવ તો લક્ષણનો અભાવ થાય. લક્ષણા શક્તિ છે અભેદ. લક્ષણા શક્તિ એક છે. એક લક્ષણ ને એક લક્ષણ બે શક્તિ નથી. ના રે ના, એક લક્ષણા શક્તિ અભેદ. લક્ષણ અને લક્ષણ એક સત્તા છે, એવી લક્ષણા શક્તિ છે. એ અભેદ આવ્યું, એ અભેદ આવ્યું. બરાબર. લક્ષણા શક્તિ મેં બતાવે છે. લક્ષણ લક્ષણ ભેદ નથી, અભેદ છે. લક્ષણ શક્તિ જુદી અને લક્ષ જુદી, એવી નથી. એવી શક્તિ જ નથી કોઈ શક્તિ નથી. અરે ભેદ કરો તો આત્મા રહેતો નથી, પછી શક્તિ ક્યાંથી? એમ જ કહું છું, ભેદ થાય એવી શક્તિ નથી આત્મા. અભેદ જ રહીએ, અભેદ નહીં છે. ચાલો આગળ નીકળે છે ને, નીકળ્યા કરે. આ ગાથા એવી છે ને, આ ગાથા ગુડ છે બહુ. આવી ગાથા ક્યાંય નથી. કોઈ જૂનાગમમાં કોઈ વાતમાં ક્યાંય નથી. આ એક બસ અહીંયા છે, આ 17-18 અને એનું કારણ આ પુરુષ ત્યાંથી આવ્યા છે. બરાબર નક્કી થાય છે. ગુરુદેવ પ્રશંસા કરતા તે સાચી હોય છે. આવી ટીકા અધ્યાત્મિક નભતો ન હોય છે. વ્યવસ્થિત બધું. જે વિષય હાથમાં લીધો એ વિષયને પાછો ખોલે છે. તો અનુભવમાં આવે છે કે છતાં તો માનતો નથી. ચાલો વાંચો. અને આવો સ્વભાવ સિદ્ધ કરે તો જ આ બધું વિભાવ સિદ્ધ થાય. સ્વભાવની સિદ્ધિ વગર વિભાવ પણ સિદ્ધ નથી થતું. જો જ્ઞાનથી આત્મા અભિન્ન હોય તો રાગથી ભિન્ન હોય. બરાબર. જ્ઞાનથી અભિન્ન છે માટે રાગથી ભિન્ન છે. હા, એ ન્યાય છે. જ્ઞાનથી અભિન્ન ન હોય તો પછી અભિન્ન જો ન હોય, જ્ઞાન ભિન્ન હોય, જ્ઞાન ભિન્ન હોય તો રાગ ભિન્ન છે એવું ભેદના ન થાય. જ્ઞાન અભિન્ન છે માટે રાગ ભિન્ન છે. બરાબર. અહીંયા અભિન્નતા દેખાય છે એટલે રાગમાં ભિન્નતા દેખાણી. ઓહો, जो ज्ञान, हाँ, जो ज्ञान से भिन्न लगेगा तो પછી રાગ થી અભિન્ન લાગશે. એટલે જ્ઞાન થી અભિન્ન છે માટે રાગ થી ભિન્ન છે. ભિન્ન છે. જ્ઞાન અને જ્ઞાયક અભિન્ન છે, તેથી રાગ ભિન્નપણે જણાય છે. બરાબર. અહીંયા જ્ઞાનમાં જ્ઞાયક અભિન્નપણે જ્યાં જાણ્યો ત્યાં રાગ થી ભેદ ના થઈ. ખરેખર ભિન્ન જાણ્યો અનુભવના કાળમાં. બરાબર. અને પછી સવિકલ્પ દશામાં રાગી તો પૂતગલ છે પણ ભિન્નપણે જાણે છે. જાત બદલી જાય, જાત બદલી જાય. રાગ છે, રાગનું અસ્તિત્વ ઉડાડવાનું નથી. રાગને ભિન્નપણે જાણે એમ કહે છે. હવે રાગને ભિન્નપણે ક્યારે જાણે? કે અભિન્નપણે જ્ઞાયક જણાય ત્યારે. જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયક અભિન્ન જણાય ત્યાં સુધી રાગ અભિન્ન જણાય. આ અભિન્ન જણાય તો ઓલું ભિન્ન જણાય. શું કહ્યું? આ અભિન્ન જણાય, જ્ઞાનથી જ્ઞાયક અભિન્ન જણાય તો રાગ ભિન્ન જણાય. અને જ્ઞાયક જ્ઞાનથી ભિન્ન જણાય ને અભિન્ન ન જણાય તો પછી રાગ રાગથી અભિન્ન સ્વયં જણાશે. ક્યાંક તો અભિન્નપણું કરશે, અહીંયા અભિન્નપણું છૂટ્યું. અહીંયા અભિન્નપણું છૂટે છે જ્યારે ત્યારે જ્ઞાન ને રાગ માં એકત્ર થાય છે. પણ અહીંયા અભિન્નપણું થાય છે તો રાગ ભિન્નપણે જણાય. ચાલે છે 2-3 દી થયા. આવ્યું છે ને ત્યારથી હડકા પણ બધા